મિત્રો, આ જેસર તાલુકાનું જૂના પાદર ગામ આપણે હમણે વનરાજસિંહની વાડીએ જોઈ અને અત્યારે અમે એ જ ગામના એવા જ બીજા જાગૃત ખેડૂત અજીતસિંહ ગોહિલની વાડીએ આવ્યા છે. અજીતસિંહ ગોહિલે આ જે ઘઉં આપણે ઊભા છીએ એ ઘઉં કમ્પ્લીટ ઝીરો બજેટ એટલે કે ગાય આધારિત આ કર્યા છે અને એમની ત્યાં આ 3 વર્ષથી આ પદ્ધતિથી ખેતી થઈ રહી છે. તો અજીતસિંહ, આપણે ગયા વર્ષે જે આ ઘઉં વાવ્યા હતા અને તમે પહેલા ઘઉં વાવતા હતા તો ગયા વર્ષે માની લો કે 30 મણ તમે કહો છો થયા, એમાં તમે ખાતર ન નાખ્યું અને તમે પેલા ખાતર નાખતા હતા ત્યારે 30 મણ થતા હતા કે વધારે થતા હતા? બસ 30 મણની એવરેજ હતી. 30 મણની જ એવરેજ હતી. એટલે ખાતર ન નાખ્યું છતાંય 30 મણ થયા. અને બીજો ફાયદો એ થયો પાણીનો કે ખાતર નાખતા હતા ત્યારે લગભગ 10 થી 12 પાણ આપવા પડતા ત્યારે પાકતા, પરંતુ ગયા વર્ષે આપણે 7 પાણની અંદર એ ઘઉં પાકી ગયા. મિત્રો, આ અજીત છે બહુ એટલે બહુ મહત્વની વાત કરી, કેમ કે પાણીનું ટીપે ટીપું કેવી રીતે ઉપયોગ કરવો અને એનું શું મહત્વ છે. 12 પાણમાં અને ખાતર નાખીએ એટલે પાણી વધારે જોઈએ તો આમ સામાન્ય રીતે દેશી ખેડૂત બધા સમજે છે. 12 પાણમાં 30 મણ ઘઉં, પાછું ખાતર જોઈ અને આમાં ખાતર નહીં અને 7 જ પાણ છતાંય 30 મણ ઘઉં. હવે આ જે ઘઉં છે એ પાછા એનો ટેસ્ટ જુદો, એના ગ્રાહકો ભાવ વધારે આપે, આ બધા ફાયદાઓ તો ખરા જ. એટલે આપણે આજે એમની સાથે બીજો કોઈ પાક લઈ છે? આ ધાણા દેખાય છે, ધાણા છે, ચણા છે, ચણા છે, આમાં મકાઈ પણ દેખાય છે. મકાઈ પણ છે. એટલે કે પાલેકરજી પ્રાકૃતિક ખેતી જે પદ્ધતિ છે એની અંદર આખું કુદરતી રીતે સંતુલન કરવા માટે એને અલગ અલગ મિશ્ર પાક અંદર લેવા માટેની ભલામણ કરેલી છે પાલેકરજીએ. એટલે ઘઉંની સાથે ધાણા અને ચણા એટલા માટે લેવામાં આવે કે એ ચણાના મૂળિયાની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય. એટલે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે હવામાનનો 78% નાઇટ્રોજન લઈ અને ઘઉંને યુરિયાનું કામ આપે. એટલે એ પછી 45 દિવસ સુધી ચણા આપે અને એ પછી ધાણા એમને નાઇટ્રોજનનું કામ આપે. એટલા માટે આની અંદર આપણે યુરિયાની એક ફેક્ટરી બની જાય, યુરિયા બહારથી લાવવાની જરૂર રહેતી નથી. ખુદનું જ કારખાનું ખાતરનું બની જાય છે. તમે સુભાષજી જે મહારાષ્ટ્રમાં જે કઈ ફેરી ગોઠવે છે એમાં ગયા છો તમે? એમને હું ત્યાં વિઝિટ પણ કરી આવ્યો. મહારાષ્ટ્રની વિઝિટ નો શું અનુભવ તમારો? ખૂબ જ સારો એવો, કારણ કે હું 7 દિવસ ત્યાં ગયો હતો. 7 દિવસ. રોહિતભાઈ ગોટી છે, હરેશભાઈ ને આપણે પ્રફુલ દાદા, એમના માર્ગદર્શન નીચે જે ગોઠવાણી હતી ગુજરાતની ફેરી, એની અંદર હું ગયો હતો. એની અંદર મેં ખાસું બધું જોયું હતું. એમાં 4 વર્ષની કેળ જોઈ હતી, પછી 12 વર્ષની શેરડી પણ જોઈ હતી, એટલી ઊંચાઈ પણ હાઈટ હતી. અને અલગ અલગ એવા સરંગવાના મોડેલ ફાર્મ છે, દાડમના મોડેલ ફાર્મ છે, એ પણ જોયા પછી એક હિંમત આવી કે ના શક્ય છે. એટલા માટે થઈને પછી ત્યાર પછી આપણે અનુકરણ વધારે. આમાં આપણા વિસ્તારમાં કપાસ બહુ થાય છે બીજે, તો કપાસમાં પણ આ જ રીતે ફાયદો થાય છે? કપાસમાં પણ આ જ રીતે ફાયદો થાય. અમારા ઘણા બધા ખેડૂતોએ કપાસનો પણ આનો પાલેકર પદ્ધતિ વાપરેલી છે અને ખૂબ જ સારું એવું ઉત્પાદન પણ લીધેલું છે. બીજા કરતા પણ સારું એવું ઉત્પાદન લીધેલું છે કપાસમાં. ખાતરનો દવાનો ખાવા, કેમ કે ઘઉંમાં કદાચ દવા ન છાંટતા હોય પણ ઓલામાં તો દવા પણ છાંટવી પડે. એટલે એમાં તો ખાતર, દવા અને પાણી ત્રણેયનો એમાં બચાવ થાય. અને આ બધું કરવાથી નિંદામણ કઈ ઘટી જાય છે એવું કઈ છે? એટલે નિંદામણ મતલબ કે એની અંદર એક તો પાલેકરજી જે આચ્છાદનની વાત કરે છે, આચ્છાદનના હિસાબે નિંદામણ ઉગતું જ નથી. એટલે નિંદામણનો ખર્ચ જતો રહે. એ જે કઈ કરી રહ્યા છો એના હિસાબે, આચ્છાદનના હિસાબે નિંદામણનો ખર્ચ પણ જાય. એટલે નિંદામણનો ખર્ચ ગયો, દવાનો ગયો, ખાતરનો ગયો, પાણી ઓછું જોઈ અને ઉત્પાદન એટલું જ આવે. ભલે ઉત્પાદનના ગ્રાહકો વધે. એટલે આવી જ રીતે આ આંબા દેખાઈ રહે છે. એમાં આંબામાં આપણે શું કરીએ છીએ? આંબા તો છે જ, પણ આંબાનો બાકીનો જે એરિયા છે એમાં બધામાં શું વાવેતર કરીએ છીએ? એની અંદર આપણે હળદરનું વાવેતર. ગયા વર્ષે પણ આ રીતે હતું સિસ્ટમ. ગયા વર્ષે આંબાની વચ્ચે હળદર હતી અને સરંગવા કે એવું કોઈ બીજા મિશ્ર પાક નહોતા. એટલે ગયા વર્ષે આપણે હળદરનું 200 મણ જેવી ટોટલ હળદર નીકળી હતી. એની અંદરથી સુકવતા ચોથો ભાગ એટલે કે 50 મણ જેવી હળદર રહી હતી. એનો પાવડર 1000 કિલો થયો હતો આપણે પાવડર, કારણ કે આખી કુદરતી પ્રોસેસ થી આપણે બનાવી હતી એ હળદર. એ પાવડર છે આપણે 200 થી 250 રૂપિયાના ભાવનો વેચ્યો હતો. લગભગ 2 લાખ રૂપિયાનો તો ખાલી એક્સ્ટ્રા આવક થઈ હતી વચ્ચેની. આંબામાં જે આવક થાય એ સિવાયની આવક, એ 2 લાખની આવક થઈ હતી.
પછી આંબા, એટલે આંબા દર વર્ષે 1.5 થી 2 લાખમાં જતા, એના બદલે ગયા વર્ષે આપણે 3,20,000 ની અંદર આખું ટેન્ડર પ્રોસેસ આપી દીધા હતા. મારે તમને એક સવાલ એ પૂછવો છે, તમે યુવાન છો, આ શહેરમાં અમારા ઘણા મિત્રો એવા હોય કે દેશમાં એની પાસે જમીન ન હોય, ખુદની જમીન ન હોય તો નોર્મલ ફાર્મે એને બીજાની મળી રહે એમ હોય. આવા યુવાનો ત્યાં શહેરમાં એને સફળતા મળે તો બરોબર છે, ન સફળતા મળે તો આવી રીતે આ બધું યુવાનો કરી શકે કે ન કરી શકે? કરી શકે, 100% કરી શકે. એ લોકો બધાને તમે અપીલ કરો કે ભાઈ આ યુવાનો આ બધું કરો. બધા ખાસ યુવાન મિત્રોને એવું છે કે અમારે એક તો ભાવનગર જિલ્લાની વાત કરું તો આ ખેતી ઉપર અમે 1000 ખેડૂતોને, અને યુવા ખેડૂતો ખાસા બધા છે એમાં, બરાબર 1000 ખેડૂતો આ ખેતીની અંદર પાલેકર પદ્ધતિની જે ખેતી છે એની અંદર આકર્ષાયા છે. અને બીજા આવા 60 મોડેલ છે અમારા ભાવનગર જિલ્લાની અંદર, અલગ અલગ પાલેકરજી પદ્ધતિના આ 60 મોડેલ છે. એની અંદર ખાસા બધા ટોપ મોડેલ છે, અને બધાની આવક 1 લાખ થી ઉપર છે, પ્લસ છે. 1 વીઘાની આવક 1 લાખ થી પ્લસ છે. એટલે કે જો આ ખેતી કરશે એટલે લગભગ જે આપણે કહેવાય ને કે સિટીનો મોહ છે, બીજો બિઝનેસનો, એની કરતા ખેતીની આવક સારી એવી એના માટે પુરવાર થશે. અને ઘણા યુવાનો પણ આની અંદર જાગૃત થયા છે, અને પોતાની જાતે આ મેનેજમેન્ટ કરીને સારી એવી ખેતી આ પદ્ધતિ હાથમાં આવ્યા પછી યુવાનોમાં ઉત્સાહ વધ્યો છે એવું તમને જોવા મળે છે? ખૂબ જ ઉત્સાહ. કારણ કે મિત્રો આ બહુ નવી વાત થઈ રહી છે કે લોકોને દવા અને રસાયણ મુક્ત ખોરાક કરવો હતો, પણ એમને ઉપાય દેખાતો નહોતો. આ સુભાષજીની પદ્ધતિમાં જે આ હરેશભાઈ જેવા જાગૃત લોકો છે, ગામડે ફરી અને આ બધા યુવાન ખેડૂતોએ ભેગા મળી, અને એમ કહેવાય છે કે 1000 થી વધારે ખેડૂતો અત્યારે પરિણામ મેળવી લીધું. કોઈ 3 વર્ષથી, કોઈ 4 વર્ષથી આ ખેતી કરે છે, અને એને અનેક રસ્તાઓ ખોલ્યા છે. દેશના સર્વાંગી વિકાસ માટે આ દેશનો એક યુવાન પાસે કોઈ ને કોઈ કામ હોવું જોઈએ. આપણી ત્યાં આખા દેશમાં 30 કરોડ હેક્ટર જમીન છે. એ જમીનમાં આવી રીતે જો આપણે ખેતીના બધું ઉત્પાદન કરશું તો આપણા દેશના તમામ યુવાનો પાસે આધુનિક પદ્ધતિથી, આ બધા યુવાનો ખેતી કરે છે શહેરમાં રહે એવી જ રીતે અહીંયા કદાચ એ વહેલા જાગી બપોર લગન બધું કામ સંભાળે લે, સિસ્ટમથી કામ સંભાળે. પહેલા જેમ ખેતી કરતા બહુ તૂટવું પડતું એવું નથી. આમાં તો બધું હાથીના ખર્ચે ઘટી ગયા છે આ પદ્ધતિમાં. એટલે ઘણી બધી સિસ્ટમો સુધરી, અને આ પાલેકરની જે સિસ્ટમ છે એમાં યુવાનો માટે પણ એક નવી તક ઊભી થઈ છે. દેશમાં 30 કરોડ હેક્ટરમાં કેટલા યુવાનો આ રીતે કરી શકે, અને દુનિયા આખીમાં એક વાત પહોંચી જાય કે ભારતમાં હવે દવા અને ખાતર વપરાતું નથી, તો દુનિયામાં જે 700-800 કરોડ લોકો છે એનું મોટું માર્કેટ ભારતમાંથી બધાને બધું પૂરું પાડી શકે એવું બની શકે. એટલે જે કાંઈ આવા યુવાન મિત્રો કરી રહ્યા છે એ દેશમાં સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રેરણાદાયક છે. આવા યુવાન મિત્રોને જે પ્રયાસ છે એ જન સુધી પહોંચાડવા માટેનું કામ આપણા બધા જાગૃત લોકોનું છે, અને એ જાગૃત લોકો આપણે જો પ્રયાસ કરશું તો જોતજોતામાં એક જન આંદોલન ઊભું થઈ જશે, અને બહુ મોટી ક્રાંતિ આવી શકશે. આભાર. મિત્રો, આપણે શેરડી કાપી અને બીજા વર્ષે અરોડા હોય ને એ ઓછો પાક આવે, આવું આપણે વર્ષોથી સાંભળતા હતા. હવે સુભાષજીની ટેકનોલોજી પ્રમાણે, એની પદ્ધતિ પ્રમાણે અમે સૌરાષ્ટ્રના બધા ખેડૂતને મળ્યા તો કાલે અમને ખેડૂતે કીધું કે ભાઈ 12 વર્ષ પહેલા વાવેલી અમે મહારાષ્ટ્રમાં અત્યારે જોઈને આવ્યા, અને દર વર્ષે સારું ઉત્પાદન મળે છે. એવી જ રીતે રીંગણીને હિમાચલના રાજ્યપાલના ફાર્મમાં જેને કીધું, અમને કીધું 4 વર્ષથી મારી પાસે એની ઊભી છે. એવી જ રીતે આપણે અહીંયા અજીતસિંહ ગોહિલના ફાર્મમાં જોઈએ છીએ કે આ રીંગણી એને 7 મહિના પહેલા વાવી હતી અને અત્યારે કાપી નાખી છે. 7 મહિના પહેલા રીંગણી વાવી, આ તમારે વીઘા જેવી રીંગણી છે, આમાં કેટલું ઉત્પાદન આવ્યું? ટોટલ આની અંદર અલગ મિશ્ર પાક હતા અને રીંગણી બધું જ થઈ 1,01,000 રૂપિયાનો ચોખ્ખો નફો. એની અંદરથી ખેડ, તમામ વસ્તુનો આપણે ખર્ચો, પાણીનો અને જમીનનું ભાડા કરાર પ્રમાણે જે લઈ એનો ખર્ચો પણ આપણે માઇનસ કરી નાખ્યો છે. મજૂરી સહિતનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચથી માંડીને બધો જ ખર્ચ. એટલે માની લો કે આપણે કોઈની જમીન 5,000 ફાર્મે રાખી તો એ 5 બાદ કરી નાખ્યો, ખર્ચ બાદ કરી નાખ્યો, અને આ રીંગણી, મરસી, બાકીનું જેટલું આમાં બધું છે મિશ્ર પાક,
એમાંથી તમે 1 વીઘામાંથી સોખા 1 લાખ રૂપિયા બચાવ્યા. 1 લાખ રૂપિયા બચાવ્યા. હવે આ રીંગણી તમે 7 મહિના પહેલા વાવી હતી, અત્યાર સુધી લીધા, અત્યારે કટિંગ કર્યું, હવે ફરી રીંગણા ક્યારે આવશે? ફરી રીંગણા લગભગ 1 મહિના આજુબાજુ શરૂઆત થઈ. હવે અત્યારે શરૂઆત તો આજુબાજુ ફૂટવા માંડ્યા, નાના રીંગણા દેખાવા માંડ્યા છે. 20-25 દિવસની અંદર શરૂઆત થઈ જશે આની. હવે આ સુભાષજીના કહેવા પ્રમાણે તમારા હવે હમણાં 10-15 વર્ષ આ રીંગણી ફરીને વાવવાની નથી. આ 7 મહિને કટિંગ કરી નાખવાનું. એટલે એનો અર્થ થયો કે આ ખેતીનો ખર્ચ બચી ગયો. ખેડનો ખર્ચ જ બચી ગયો. નવા રોપ લાવવા માટેનો જે ખર્ચ, બિયારણનો ખર્ચ બચી ગયો, રોપવાનો ખર્ચ બચી ગયો, ખેતીનો ખર્ચ બચી ગયો, કાઢવાનો નાખવાનો બધો ખર્ચ બચી ગયો. હવે આ રીંગણી છે કાઢી નાખી. હવે તમે આ જગ્યા પડી આમાં શું કરશો? એની અંદર વેલાવાળા શાકભાજી કરવાની. વેલાવાળા શાકભાજી. આની બાજુમાં એક કઠોળ વાવવાની, કઠોળની લાઈન બંને બાજુ કરવાની, જેને કારણે યુરિયાની ફેક્ટરી, નાઇટ્રોજન ફિક્સેશન થાય, બરાબર. અને પછી સાઈડની અંદર વેલાવાળા શાકભાજી વાવશો એટલે નીચે લીલું આચ્છાદન થઈ જશે. એટલે એને કારણે ભેજ જળવાઈ રહે અને પાણીની પણ જરૂરિયાત ઓછી રહે. બરાબર. એટલે ટૂંકમાં 1 પણ રૂપિયાનું ખાતર કે દવા નાખ્યા વગર આ બધું રીંગણી અને આ બધું ખાતર તો બની રહ્યું છે. કોઈ પણ દવા નહીં. આ મિત્રો આખું આજે જોઈ રહ્યા વાલોર ને અઢળક વાલોર ને આ બધું શાકભાજી વેલા વાળું છે અંદર. મિત્રો 1 પણ દવાના ટીપા વગર શાકભાજી થઈ રહ્યું છે. અને આ મિત્રો બધા હવે ખેડૂત હાથમાં શાક મોકલી રહ્યા છે. એટલે આ બધાનો આપણે ઉપયોગ કરીએ. અત્યાર સુધી જે લોકો મને મળે એ એમ કહેતા કે ભાઈ આ બધા કે ઓર્ગેનિક પણ વિશ્વાસ કોની ઉપર મૂકવો? હવે તમારે બરાબર સમજી લેવાની જરૂર છે કે વિશ્વાસ આપણે જેમ આપણો ફેમિલી ડોક્ટર છે એમ ફેમિલી ફાર્મર બનાવવા માટે તમે જો બનાવવા માટે તૈયાર હો તો એવા ખેડૂત તૈયાર છે. આ આપણે કરવું પડશે. આપણા આરોગ્યને બચાવવા માટે, આરોગ્યને જાળવણી માટે કરવું પડશે. તો આવા ફાર્મરો બધા શહેરોમાં પણ માલ મોકલી રહ્યા છે. અને આવા ફાર્મરોને વધારેમાં વધારે આપણે સપોર્ટ કરશું તો હજારો નવા આવા ફાર્મર ઊભા થશે. અને ધીરે ધીરે રાજ્યમાં અને દેશમાં દવા અને ખાતર વગરનું દૂધ ઉત્પાદન થશે. અને દુનિયા આખીમાં આપણું ઉત્પાદન જશે. તો આપણા લાખો યુવાનો પાસે નવી વ્યવસાય. આજે શહેર માનવ જંગલ બનતા જાય છે. આરસીસી ના જંગલ બધા બનતા જાય છે. આરસીસી જંગલ વચ્ચે માનવ જીવી રહ્યા છે. અને આજે ગામડાનું વાતાવરણ સારું છે. અને આ બધું થશે તો ગામડાઓમાં પણ યુવાનો સ્વાભિમાન સાથે ખેતી કરતા થશે. એટલે ફરી આજે અજીતસિંહ ગોહિલને આપણે ખૂબ અભિનંદન આપી કે આ રીતનું કામ કરી રહ્યા છે અને અનેક લોકો આમાંથી પ્રેરણા